પોરબંદરમાં સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 160મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. શોભાયાત્રા અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદરમાં સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 160મી જન્મ જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સમૂહ જનોઈ મહોત્સવ બરડાઈ બ્રાહ્મણ વિદ્યોતેજક વિદ્યાર્થી ભવન ઝુંડાળા ખાતે યોજાયો હતો, જેમાં 25 બાળકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. ત્યારબાદ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જે શહેરના રાજમાર્ગ પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા ભૂદેવોએ અને ગોરાણીમાં બ્રાહ્મણ સંસ્કૃતિ પરંપરાગત પહેરવેશ ધોતી તેમજ દેવની સાડી એટલે કે સાડલો પહેરીને શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ સુદામાજીના મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ તેમજ ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય કાર્યોના ભાગરૂપે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. રાત્રે પરમ પૂજ્ય બાપુની આરતી તેમજ અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદી અને કાન ગોપી રાસલીલા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.